साला ये दुख का खत्म नहीं होता बे। તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ ને તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં લાલભાઈ તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. તો અમારી સવાર થઈ ગઈ છે 11 વાગે બપોરે. એમ એવું હતું કાલે રાતે 4:30 થઈ ગયા હતા ઘરે પહોંચતા. ઘરે જઈને સુતા ત્યાં 5 વાગી ગયા હતા એટલે નો જગાણું. આમ અમારી દુકાન 10 વાગે ખુલી જાય, પણ અમારે થોડુંક હમણાં દુકાનનું કામ હાલે છે એટલે મોડું થાય છે. વાંધો નહીં, હવે મળીએ આપણે દુકાને થોડુંક કામ પતાવી પછી. તો આપણે પછી મિત્રો પહોંચી ગયા છે દુકાને. તો થોડીક સાફ સફાઈ કરી લઈએ. તો મળીએ સાફ સફાઈ કરીને. મિત્રો આપણે પહોંચી ગયા હતા દુકાને. હવે કરવાની છે ઓલી રીલ્સ આવ્યા તો એડિટ કરવાની છે. તો મળવી એડિટ કરીને. બધું કામકાજ કરીને હવે અમે જઈએ છીએ પાસોદરા દુકાને. કાલે તમને કીધું હતું કે અમારે પાસોદરાની ઓપનિંગની રીલ્સ બનાવવાની છે. તો આપણી દુકાને આવી ગયા છે અર્પિતભાઈ. તો આપણે જવું ને પાસોદરા. તો હું અર્પિતભાઈ અને અમારા એડિટર કહેવાય એવા આપને સપોર્ટ કરનારો જતીનભાઈ ડોડિયા, આપણા બધા એડિટ કરે યુટ્યુબના. મારું યોગદાન છે, સપોર્ટ કરે છે. તો મિત્રો હવે અમે જઈએ છીએ પાસોદરા દુકાને રીલ્સ બનાવવા માટે. હારે અમારી જતીનભાઈ, અર્પિતભાઈ, આવલભાઈ. મળી રહ્યા પાસોદરા દુકાને. તો મિત્રો અમે જતા હતા પાસોદરા દુકાને, પણ અર્પિતભાઈ કર્યું વેન કે અમારે પીવી છે સોડા. તો ભાઈ ને પછી આપણા કામે લઈ જાવી છે એટલે પાઈ દીધી સોડા. જતીનભાઈ થોડુંક ડિપ્રેશન માં લાગે છે, રામ જાણે. साला ये दुख का खत्म नहीं होता बे। આ ભાઈ છે સોડા, સોડા. અર્પિતભાઈ વિડીયો ઉતાર લીધો હતો. તો મળી સોડા પીને પાસોદરા દુકાને. તો મિત્રો અર્પિતભાઈ વિડીયો બનાવવા લાગ્યા. અર્પિતભાઈ કે મારા સોડા પી દો. ભાઈ ને પાઈ દીધી મેં સોડા. એ પણ ભાઈ થોડા ઘર ખાઈ ગયા. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પાસોદરા દુકાને. હવે ઉતારવાની છે રીલ્સ. તો રીલ્સ ઉતારીને મળવી. અર્પિતભાઈ તો અંદર જ છે. આ છે આપણી દુકાન. એ થોડોક સામાન ગોતવાનો બાકી છે. 20 તારીખે ઓપનિંગ છે. વાર આવે છે મંગળવાર. તો 20 તારીખે ઓપનિંગ છે ને વાર આવે છે મંગળવાર. તો પહોંચી જજો બધા મિત્રો. સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી છે. તો પહોંચી જજો આઈસ્ક્રીમ ખાવા માટે ને વસ્તુ લેવા માટે. અને ઓફર એ ઘણી છે, તો ઓફર નો લાભ લઈ લેજો. પછી કેતા નહીં લાલભાઈ અમે રહી ગયા. તો હવે મળવી રીલ્સ ઉતારીને. મિત્રો આયા ઉતાર લીધી છે આપણે રીલ્સ ફૂલ. થોડા કસ્ટમર હતો પણ થોડીક વાર લાગી, પણ રીલ્સ ઉતાર નાખી છે પરફેક્ટ. હવે સાંજે મળશું. હવે જાવી અહીંથી વ્રત ચોક. હવે તમને વ્રત ચોક જાવી બતાવીએ. તો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. અને આજે સાંજે આવવાની છે રીલ્સ, તો તમે રીલ્સ જોઈ લેજો. જો કે આ વ્લોગ આવશે કાલ સવારે, પણ સાંજે આવી જાય રીલ. તમે જોઈ જ લીધી છે, કેવી લાગી છે કમેન્ટ કરજો. દુકાનેથી જતા હતા વ્રત ચોક બાદ અમે પછી ઉભા રહ્યા મિત્રોને સ્પોન્સર. આપણે પેલો પ્રમોશન વિડીયો ઉતાર્યો એ ખુશીમાં રસ પાઈ દઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ભાઈ હરકાઈ ગયો છે, કઈ વાંધો નહીં. હાય કહી દે ગાઈઝ ને હાય. भाई तो हरखाई गयो, भाई वो हरखाई गयो। आई का मां તો ગાઈઝ અમે રસ પીને નીકળી ગયા છીએ પાછી દુકાન બાજુ જવા માટે. તો મળવી ડાયરેક્ટ દુકાને. તો મિત્રો હવે અત્યારે કરી નાખી છે દુકાન બંધ. રાતના વાગ્યા છે 11. હવે અમે જઈએ છીએ પાસોદરા વાળી નવી દુકાને. થોડુંક કામ બાકી છે, ડિસ્પ્લે ના કવર ગોઠવવાનું, તે ગોઠવી નાખવી. તો મિત્રો હાલો મળીએ હવે પાસોદરા. તો મિત્રો હવે અમે જઈએ છીએ પાસોદરા દુકાને.
તમને એમ લાગતું હશે કે આ દરરોજ પાસોદરા શું કરે? એવું નથી. પાસોદરા દુકાને અમારે 20 તારીખે ઓપનિંગ છે, તો અમે એના કામમાં સેવી દરરોજ રાતે 3-3, 4-4 વાગે છે કામ છે. તો 20 તારીખે પાછા તમે આવી જાજો. આજ તો મેં મેન અર્પિતે રીલ્સ ઉતારી છે ઓપનિંગની, તમે જોઈ જ છે. તો કમેન્ટ કરજો કેવી લાગી રીલ્સ, અને પહોંચી જજો 20 તારીખે. આઈસ્ક્રીમ તો રાખેલું જ છે તમારી આટલું નાસ્તો, તો પહોંચી જાજો. હવે જાવી અમે પાસોદરા દુકાને. મિત્રો પહોંચી ગયા છે પાસોદરા દુકાને. આ છે દુકાનનો વ્યૂ. ડિસ્પ્લેમાં કવર ગોઠવાઈ ગયા છે. આ બાજુ બાકી છે, ઓલી બાજુ બાકી છે. બેનર લગાડ્યું છે ત્યારે હજી આ લોકોની એનઓસી નથી આવી શોપિંગ વાળાની. જાવી અંદર હવે. કસ્ટમરો છે, ઋષિતભાઈ બેઠા છે અંદર. એ થોડા કવર લાવવાના બાકી છે, કામ થઈ જાય એટલે આ ડિસ્પ્લે આવશે, વાર લાગશે. તો મળી હવે થોડુંક કામ કરીને. તો અત્યારે વાગી ગયા છે રાતના 2. મોસ્ટ ઓફ કામ થઈ ગયું છે. 2 ડિસ્પ્લે ગોઠવાઈ ગઈ છે. ઓલી બાજુ ડિસ્પ્લે ગોઠવાઈ ગઈ છે, બતાવું તમને. ડિસ્પ્લે થોડીક બાકી છે એટલે ખાના અમે થોડીક બાકી છે. આ ફુલાર વાળા ભાઈ આવી ગયા હતા ઓર્ડર લેવા માટે. આ ધમભાઈ છે અમારા. ધમભાઈ બેચારા બહુ મહેનત કરે, સ્વભાવનો એક નંબર છે. તો હવે થોડુંક કામ છે, થોડુંક કામ કરીને મળવી પાછા. તો મિત્રો અત્યારે રાતના વાગ્યા છે 2:49. તો હવે અમે જાવી છીએ નાસ્તો લેવા માટે. હું ને ઋષિતભાઈ, અને સાથે અમારી છે ધમાભાઈ. લાગી ગઈ હતી મિત્રોને ભૂખ, તો ખવડાવવું તો પડશે, ખાવું પડશે ને ખાવું પડશે. એવું કેવું છે ઋષિતભાઈ નું. અમારા ભાઈ એક જ નાસ્તો, રાતે ભેગા થઈને કઈક ભૂખ લાગે આવું, બરોબર. તમારો એક જ નાસ્તો, જયારે પણ ભૂખ લાગે આવું કામ કરતા હોય ત્યારે થેપલા, ચા ને ખમ, બસ એમાં તમારી જિંદગી. 1 મિનિટ ગાઈસ, આ રસ્તામાં આ હું ઉભું માસી તો જોઈ શકો છો. રાખવાની હોય ને પાછળ માસી છે. રાતે માસી જોવા મળ્યા રસ્તામાં, અમને માસી જોવા મળ્યા ગાઈસ. પણ વાંધો નહીં, સમય ને માન છે. સમય ને માન છે, વાંધો નહીં. તો હવે મળીએ આપણે ડાયરેક્ટ નાસ્તા લેવા આવી છે ગાઈસ નાસ્તો. ચિતભાઈ ને ધમાભાઈ બે ગયા છે ખમણ લેવા માટે, કારણ કે થેપલા વાળા ભાઈ બંધ થઈ ગયા છે. અમે ગયા છે, લગભગ ખમણે નથી. એવું લાગે છે ભૂખ્યા હોવું પડશે યાર. કઈ વાંધો નહીં મિત્રો, અમારી જિંદગીમાં તો આવું હેલા રાખતું હોય, બધાની જિંદગીમાં હોય એવું નથી, મારીમાં જ છે, બધામાં હોય. તો જોઈ હું ખાવી છે હું નહીં. ચાલ એવું લાગે ચા પીને હું જાઉં. નાસ્તો તો કઈ ખાધો નહીં, પણ અહીંયા આવીને કામે ચોટી ગયા હતા. તો રાતના વાગ્યા છે 5:15. તો હવે અમે જાશું ઘરે. રિક્ષા વાળા ભાઈ લોકો આવી ગયા, બધી બસો આવવા મળી છે સુરત. તો મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી યુટ્યુબ ચેનલને. તો ત્યાં સુધી લાલભાઈના જય શ્રી કૃષ્ણ. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.